નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. વિશ્વ પર્યાવરણ દિવસ 2026ના અવસરે મૈરિંગો સિમ્સ હોસ્પિટલે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી 4 જૂન 2026ના રોજ આર.કે. રોયલ હોલ ખાતે પાણી બચાવો, કિડની બચાવો, પર્યાવરણ બચાવો, ડાયાલિસિસ પેશન્ટ અવેરનેસ અને એન્ગેજમેન્ટ પ્રોગ્રામનું સફળતાપૂર્વક આયોજન કર્યું. આ પહેલમાં કિડની હેલ્થ, પર્યાવરણીય સસ્ટેનેબિલિટી, વોટર કન્ઝર્વેશન અને ઓર્ગન ડોનેશન અવેરનેસ વચ્ચેના મહત્વપૂર્ણ કનેક્શન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાંતોએ ભાર મૂક્યો કે કિડની ફોલ્યોર ધરાવતા હજારો દર્દીઓ માટે ડાયાલિસિસ લાઇફ સેવિંગ અને આવશ્યક સારવાર છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે મેડિકલી સુટેબલ પેશન્ટ માટે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન લાંબા ગાળાના જીવનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે, જ્યારે વારંવાર ડાયાલિસિસ પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ પર્યાવરણીય બોજ ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. આ કાર્યક્રમના ભાગરૂપે મુખ્ય અતિથિ શ્રી સી.આર. પાટીલ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી, ભારત સરકાર અને અતિથિ શ્રી દિલીપ દેશમુખ, સ્થાપક, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટે કાર્યક્રમને સંબોધિત કરી અને પર્યાવરણ સંરક્ષણ, પબ્લિક હેલ્થ રિસ્પોન્સિબિલિટી અને સસ્ટેનેબલ હેલ્થકેર પહેલોમાં સમુદાયની ભાગીદારી અંગે મૂલ્યવાન ઇન્સાઇટ્સ શેર કરી હતી. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ડાયાલિસિસ વોરિયર્સ, કિડની ટ્રાન્સપ્લાન્ટ રેસિપિયન્ટ્સ અને કેડેવર ડોનર પરિવારોનું તેમના હિંમત, સ્થિતિસ્થાપકતા અને સમાજ પ્રત્યે યોગદાન બદલ સન્માન હતું. આ પહેલ અંગે વાત કરતા અમદાવાદની મૈરિંગો સિમ્સ હોસ્પિટલના કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ ડો. મયુર પાટીલે જણાવ્યું હતું કે ક્રોનિક કિડની ફેલ્યોર ધરાવતા દર્દીઓ માટે ડાયાલિસિસ એક આવશ્યક અને જીવનરક્ષક ઉપચાર છે. જો કે મેડિકલી સુટેબલ પેશન્ટ માટે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન લાંબા ગાળે વધુ સારા પરિણામો, જીવનની ગુણવત્તામાં સુધારો અને હોસ્પિટલ પરની નિર્ભરતામાં ઘટાડા સાથે સ્વતંત્રતા પ્રદાન કરી શકે છે. અમદાવાદની મૈરિંગો સિમ્સ હોસ્પિટલના નેફ્રોલોજી અને કિડની ટ્રાન્સપ્લાન્ટના ડિરેક્ટર ડો. સિદ્ધાર્થ માવાણીએ કહ્યું કે દર્દીઓના જીવનમાં પરિવર્તન લાવવાની સાથે સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ચાલી રહેલ ડાયાલિસિસ કેર સાથે સંકળાયેલ લાંબા ગાળાના પર્યાવરણીય પ્રભાવને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે, જેમાં વારંવાર પાણીનો ઉપયોગ અને બાયોમેડિકલ કચરાના ઉત્પાદનનો સમાવેશ થાય છે. તેથી ઓર્ગન ડોનેશન વિશે જાગૃતિ વધારવી એ હેલ્થકેર અને સસ્ટેનેબિલિટી બંને માટે મહત્વપૂર્ણ છે. અમદાવાદની મૈરિંગો સિમ્સ હોસ્પિટલના ફેસિલિટી ડિરેક્ટર મયુર દવેએ ઉમેર્યું હતું કે આ પહેલ હેલ્થકેર અવેરનેસને પર્યાવરણીય જવાબદારી સાથે જોડવા માટેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. નિવારણ, ઓર્ગન ડોનેશન અવેરનેસ, સસ્ટેનેબલ હેલ્થકેર પ્રેક્ટિસ અને સમુદાયની ભાગીદારી દ્વારા આપણે સમગ્ર વિશ્વ માટે હેલ્ધી ફ્યુચર તરફ સામૂહિક રીતે કામ કરી શકીએ છીએ. આ પહેલમાં હાઇડ્રેશન, ડાયાબિટીસ નિયંત્રણ, બ્લડ પ્રેશર મેનેજમેન્ટ, પ્રારંભિક કિડની સ્ક્રીનિંગ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ પ્રેક્ટિસ અંગે જાગૃતિ દ્વારા પ્રિવેન્ટિવ નેફ્રોલોજી પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. સેવ વોટર, સેવ કિડની, સેવ એન્વાયરમેન્ટ. કે કિડનીને કારણે પાણી બચે છે, પર્યાવરણને ફાયદો થાય છે, માનવ કલાકો બચે છે, પૈસાનો બચત થાય છે, જે પ્લાસ્ટિકનો કચરો જે ડેવલપ થાય છે એમાંથી પણ બચત થાય છે. તો આજે જ્યારે આપણી પાણીની જરૂરિયાત એ વધતી જાય છે, તમારી જાણ ખાતર કહીશ કે લગભગ આપણા દેશમાં 4000 BCM વરસાદ પડે છે. આપણી જરૂરિયાત હોય છે 1120 BCM પાણીની. આપણી પાસે લગભગ 6500 ડેમ સાથે, નદી નાળા સાથે આપણી પાસે સંગ્રહ કરવાની જે તાકાત છે પાણીની એ ફક્ત 750 BCMની છે. બાકીનું બધું જ પાણી આપણે જમીનમાંથી ઉલેચીએ છીએ. અને ચાઇના અને યુએસ બે મળીને જેટલું પાણી ઉલેચે છે એના કરતાં પણ આપણા દેશની અંદર આપણે પાણી વધારે ઉલેચીએ છીએ. તો આ પાણી જમીનમાંથી કાઢીએ છીએ એ તો આપણી આવનારી પેઢી માટે છે, અને એનો ઉપયોગ જો આપણે જ કરી લઈશું તો આપણે આવનારી પેઢીને તો અન્યાય કરીશું. અને એટલા જ માટે પાણીની બચત થવી જોઈએ. એટલા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે અનેક યોજનાઓ દ્વારા પાણી બચાવો, પાણી જમીનમાં ઉતારો, પાણીનો ઉપયોગ ઓછો કરો સહિત ઘણા બધા એમણે યોજના બનાવી. આપણે જાણીએ છીએ કે લગભગ આપણા અહીંયા દેશમાં 83% પાણી એ એગ્રીકલ્ચર માટે વપરાય છે, 14% પાણી એ કોમ્યુનિટી માટે વપરાય છે, 2% પાણી એ ઇન્ડસ્ટ્રી માટે વપરાય છે. ને આપણી જરૂરિયાત કેટલી છે? આખા વિશ્વના લગભગ 18% જેટલી પોપ્યુલેશન એ આપણા દેશમાં છે. આખા વિશ્વમાં જે પશુધન છે એના 18% પશુધન એ પણ આપણા દેશની અંદર છે. આખા વિશ્વમાં જે પીવાલાયક પાણી છે એનો ફક્ત 4% પાણી
એ આપણી પાસે છે, પરંતુ જેમ મેં કહ્યું તેમ કે 4000 બેસેમમાંથી પણ સંગ્રહ કરવાની તાકાત નહીં હોવાને એની વ્યવસ્થા નહીં થવાને કારણે એ પાણી જે પાછું દરિયામાં વહી જાય છે એના કારણે આપણે જમીનમાંથી દોહન કરીએ છીએ. એક કિડનીનો પેશન્ટ જ્યારે વધે છે ત્યારે પ્રતિવર્ષ એક પેશન્ટને 100 દિવસ હોસ્પિટલ જવું પડે છે. એમની સાથે એક વ્યક્તિ જાય તો એક પરિવારનો એક પેશન્ટ માટે 5 કલાક જેટલો સમય જાય છે. એક પરિવારનો વાર્ષિક 1000 કલાકનો સમય જાય છે. એક પેશન્ટને વાર્ષિક 3 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. પ્રતિ પેશન્ટ લગભગ 60,000 લીટરનો વાર્ષિક પાણીનો વેડફાટ થાય છે. પણ એ જ પરિવારમાંથી જો એક કોઈ પેશન્ટને કિડની આપે છે તો આ 60,000 લીટર પાણીનો બચાવ થાય છે, એમના 1000 કલાકનો બચાવ થાય છે, વાર્ષિક 3 લાખ રૂપિયાનો બચાવ થાય છે અને પરિવાર સ્વસ્થ બને છે. પર્યાવરણનો આ દૃષ્ટિકોણ ટ્રાન્સપ્લાન્ટ સાથે જોડાયેલા અનેક ડૉક્ટરોને પણ ખબર નથી, સામાજિક લોકોને પણ ખબર નથી. તો આ રીતે કિડની ટ્રાન્સપ્લાન્ટ તરફ જોવું જોઈએ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ એ ડાયાલિસિસ કરતાં વધારે સારો વિકલ્પ છે અને કાયમી વિકલ્પ છે. ડાયાલિસિસમાં પ્રતિ સપ્તાહ 2 વાર 3 વાર જવું પડે છે અને તો પણ પેશન્ટને ખૂબ દવા લેવી પડે છે, પાણી પીવાના રિસ્ટ્રિક્શન હોય છે, આખો પરિવાર બીમાર હોય છે. આ સ્થિતિમાંથી બચવા માટે, પાણીનો વેડફાટ બચાવવા માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ એ ઉત્તમ વિકલ્પ છે અને હજારો પેશન્ટ છે. ગુજરાતમાં 10,000થી વધારે પેશન્ટ છે. તો મારી બધાને વિનંતી છે કે તમે જો શક્ય હોય તો પરિવારજનો કિડની આપો અને જલ્દીમાં જલ્દી આ પીડામાંથી બહાર આવો. કારણ અત્યારે આપણે ગુજરાતમાં વાર્ષિક 250થી 300 કિડની આપણને મળે છે અને રજીસ્ટર કરેલા પેશન્ટની સંખ્યા 1500 છે. આ ગતિએ કિડની મળે તો એક પેશન્ટની કિડની ક્યારે મળે? તો લગાતાર વર્ષ 5 વર્ષ તમારું અગર ડાયાલિસિસ થાય છે તો 5 વર્ષમાં તમારા 500થી વધારે દિવસો હોસ્પિટલમાં જાય છે. તો આવી પીડામાંથી બચવા માટે અને પર્યાવરણ બચાવવા માટે પણ તમે જો ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ પસંદ કરો તો જલ્દીમાં જલ્દી આમાંથી મુક્તિ મળે. એ હેતુથી પર્યાવરણ દિવસને ધ્યાનમાં રાખીને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને સિમ્સ મોરિંગો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.